રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ, જય માતાજી બધાને. તો કેમ છો બધા? ચલો આપણે નવો વિડીયોમાં આવી ગયા છે અને આજે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. તો આજે દાળ રાઈસ બનાવવાનું છે અને આજે બીજું નવી રેસીપી તો કોઈ યાદ નથી, પણ ટ્રાય કરું કે પાવ શાક બનાવી નાખીએ, કેમ કે કામ પર કંઈ ખાવા માટે લઈ જશું. દાળ રાઈસ તો એટલું મજા નહીં આવશે, તો ચાલો બનાવીએ. ચાલો, તો આજે દાળ રાઈસ અને પાવ શાક બનાવવા માટે બટેટા લઈ લીધા છે. ત્યાં જેક બટાટો લીધો છે, આટલો મોટા જેક બટાટો. ત્યાં બધી જ જાતના યુકેમાં બટેટા મળી જાય છે, જેક બટાટો અને નોર્મલ બટાટો. તો અહીંયા બંને લાવેલા છે. બે જેક બટાટો અને બે નાના બટાટા મૂકી દીધા છે અને આપણે એમાં થોડુંક મીઠું નાખી દઈએ બાફવામાં. ચાલો, અહીંયા ગરમ પાણી ઓલરેડી મેં કરી રાખ્યું છે રેડી. તો આપણે આમાં 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખી દઈએ. અહીંયા કુકરની રિંગ નથી બંધ થતી, રિંગના કારણે થતું હશે. તો અહીંયા બીજી રિંગ બદલાવી છે, આઈ થિંક સો બાય મિસ્ટેક અલગ ચડાવી દીધી હશે, મને લાગે છે એવું જ છે. તો ચાલો આપણે બીજી રિંગ ચડાવીએ અને ટ્રાય કરીએ. હા, રિંગ અલગ ચડાવી દીધી એટલા માટે. તો આપણે આપણા સ્ટોરમાં, ઓ માય ગોડ, કેમેરો પણ તૂટી જશે લાગે છે વિડીયો બનાવતા બનાવતા. તો આપણે અહીંયા દાળ લઈ લઈએ. હવે સ્ટોર ક્લીન કર્યું હતું, પણ હજુ લાગતું નથી કે ક્લીન થયું છે. બધું મેસ એન્ડ મિક્સ જ લાગે છે. લાસ્ટ વીકના જ બધું કર્યું. ચાલો, તો આપણે અહીંયા આવી રીતે બધા સ્ટોરેજ ડબ્બા રાખી દીધા છે. જે આપણે અહીંયા દાળને બધું લઈ લીધું છે, ધોઈ અને બધું સાથે સાથે રેડી કરી નાખીએ. બટેટા એક્સ્ટ્રા લઈને આવી ગયા હતા, પણ હવે એને સાઈડમાં પછી મૂકી દઈએ. તો આજે સાંજે પ્રફુલ્લ કામ પરથી આવીએ એટલે શાસ્ત્રી અંજીને લઈને આવી જશે. ચલો, કંઈ લેવા જતી હતી તે બી ભૂલી ગઈ, શું લાવવાનું. ચલો, લીડ લેવાનું હતું અને આપણે ફ્રીઝરમાંથી દાળ વઘારવા માટે ફાઇનલી મીઠું લીમડો અને લીલા મરચાં દાળમાં નાખવા માટે, દાળ વઘાર કરવા માટે. છે થોડા લીલા ધાણા મમ્મી લઈ આવ્યા હતા અને લેમન જ્યુસ. ચાલો, અને સાથે સાથે આદું તો બધું રેડી કરી નાખીએ.
ચાલો તો બટેટાની ખીચડી આપણે જે પાઉં શાક બનાવવાનું છે તેના માટે લીલા મરચાં 3 લઈ લીધા છે અને લીંબુ જ્યુસ નાખવા માટે તો બધું રેડી કરી નાખીએ જ્યાં સુધીમાં બને ત્યાં સુધી. ફાઇનલી તો બધું રસોઈ બની ગઈ છે. આપણી રાઈસ બની ગયું છે, દાળ બની ગઈ છે અને પાઉં શાક પણ રેડી કરી નાખ્યું છે કામે લઈ જવા માટે. તો બધીના ગેસ બંધ કરીએ અને પાઉં શાક અહીંયા નોનસ્ટિક પેનમાં ફ્રાય પણ કરી નાખ્યા છે. અને ચાલો તમે કામ પર જવા માટે રેડી પણ થઈ ગઈ છે. ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે કામ પર જવાનો, કેમ કે ટાઈમ એટલો ફાસ્ટ જાય છે ખબર પડે નહીં આપણે અહીંયા. તો ચાલો ચાય બાય પીને નીકળીએ અને બધાને ફરીવાર રાધે રાધે, જય માતાજી અને જય શ્રી કૃષ્ણ, બાય બાય.